કોઈની જરૂર છે જીવનમાં, કોઈ ના મળે તો પુસ્તકજીનો સંગ કરવો, ન સમજ પડે તો એ જ પુસ્તકજીને 252-84 નું રહસ્ય ન મળે તો એ જ પુસ્તકજીને મહાપ્રભુજીની ધરેલી મિશ્રી, ઠાકોરજીની ધરેલી મિશ્રી ધરી અને બીજે દિવસે ભોગ સરાવીને એ જ મિશ્રી આપણે લઈએ તો આપણને પણ એ સ્વરૂપ જ્ઞાન કરાવશે, એ રહસ્ય સમજાવશે. યાને કોઈ આપણા ત્યાં કઈ પણ છે, કથા છે, ભાગવતજી છે, ગીતાજી છે, કઈ પણ છે, એનું રહસ્ય ક્યાંક ને ક્યાંક આપણા હૃદયમાં ઊંડે ઊંડે ઉતરેલું હોયેલું છે. અને એ છે એને બહાર પધરાવી કાલે આપણા સેવ્ય સ્વરૂપમાં એનું સુખ કેવી રીતે પ્રભુને સુખ વિચારવું એ આવશે તો માર્ગના રહસ્યને આપણે ક્યાંક ને ક્યાંક કંઈક 10% પ્રાપ્ત કરી શકીશું. વધારે નહીં થાય તો કઈ વાંધો નથી. પેલું કહ્યું છે ને, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી એસે સંગી કટે કોટી અપરાધ તો ક્યારે આપણા વારે વારે અપરાધ તો થાય છે. અપરાધ જીવ એક ક્ષણમાં કરતો રહે છે, પણ એ અપરાધની ક્ષમા ક્યારે થાય છે? જ્યારે બીજે દિવસે ઠાકોરજીની સેવામાં અપરસ થાય ત્યારે આગલા દિવસના અપરાધ બધા ક્ષમા થઈ જાય છે. માર્ગના રહસ્યને સમજવા માટે આપણે ત્યાં 84 વૈષ્ણવ પહેલા અષ્ટસખા, અને અષ્ટસખામાં પણ અષ્ટસખાની જે વાણી છે એ વાણી દુર્બોધ છે, નથી સમજ પડતી, પણ એમાં પ્રભુ કૃપા કરે અને કોઈનો સંગ મળે, એક ચિનગારી સહેજ લગાવી આપે કીર્તનમાં, પછી તમારે કીર્તનમાં વધારે ઊંડા આપણે આપણી જાતે ઉતર. જૂનું ભજન છે ને, એક જ દે ચિનગારી, એક જ દે, સ્કૂલમાં પ્રાર્થના તરીકે ગવડાવતા હતા પહેલા. યાને ભાવરૂપી આપણા હૃદયમાં જે ભાવ છે એમાં એક ચિનગારીની જરૂર છે. રૂની જેમ એ ધડબડ સળગવા લાગશે ત્યારે આપણને એ ભાવ હૃદયસ્થ થશે, અને હૃદયસ્થ થશે. આ માર્ગનું રહસ્ય શું, આ પુષ્ટિ માર્ગ એટલે શું અને રહસ્ય શું? પુષ્ટિ માર્ગ એટલે પ્રભુના સુખનો વિચાર, તમે તરત બોલી જાઓ. પણ પુષ્ટિ માર્ગ એટલે આખી જે પાયાની જે ઈંટો છે એ ભાવાત્મક છે. પુષ્ટિ માર્ગ એ ભાવના પાયામાં ઉપર ઊભી કરેલી ઇમારત જ છે. એટલે પહેલા કહ્યું ને કે કેટલો સમય સેવા થાય છે એની ટાઈમ સાથે મતલબ નથી, કેટલા ભાવપૂર્ણ થાય છે. પ્રભુને સ્પર્શ કરતા આનંદ જે થવો જોઈએ એ આનંદ થાય, અને પ્રભુને નિહાળીને એમ થાય, વારે પ્રભુ बहुत कृपा करी, आज ऐसे दर्शन अब के बार आज हुए. ખરો પુષ્ટિમાર્ગ આ છે. કેટલા વર્ષથી સેવા કરો છો એવું નહીં, આજ જૈસે ગોને આઈ. આ પહેલી વાર છે જે કુંવારી કન્યા સાસરે આવે અને જેમ દર્શન કરે એના વરનું, એમ આપણા ઠાકોરજીનું એવું દર્શન થાય ને તે દિવસે આપણું આ ભાગ્યની હવે પાનું ફરી ગયું એમ માની લે. હવે પાનું ફરી ગયું. જીયદાસ સુધીને એક જ પ્રહરની સેવામાં લીલામાં પહોંચી ગયા. અષ્ટપ્રહરની સેવામાં 4 પ્રહર સેવા કરી, રાજભોગ સુધી કરી, રાજભોગ અને સુધીની કરીને લીલા પહોંચી ગયા. કેવલ જે ભાવની પાયાની ઈંટો છે એ લુપ્ત થતી જાય છે, શું દર્શન થતું નથી. વધારેમાં વધારે અત્યારે કોઈ સેવા પધરાવવા તૈયાર નથી. બંધન છે આ, એવું માને છે કે આ બંધન છે, ક્યાંય જવાશે નહીં, કઈ ખવાશે નહીં. સ્વાદ વિવાદ હર્ષાતુરતા ઇતને દંડ જો સહીએ, હરિરસ તબ હી તો જાય પહીએ. ક્યાં સુધી વૈરાગ્ય નથી આવતું. ભક્તિ ને જ્ઞાન વૈરાગ્ય બે અશક્ત પુત્રો, એને નવયુવાન બનાવવાના છે. ભાગવતજી એ કહે છે ભક્તિ છે એ જુવાન છે, માં જુવાન છે.
પ્રભુ જેને જેને પ્રાપ્ત કરાવવું છે પુષ્ટિ માર્ગ એને પ્રાપ્ત કરાવવાના છે. અધિકારી જીવ એ ગમે ત્યાં હશે એને પ્રભુ દાન કરવાના છે. એને ક્યાંય કરતા ક્યાંય એને કોઈ તકલીફ પડવાની નથી. એને સીધે સીધો એના કોઈ ગંતવ્ય સ્થાન પર ઠાકોરજી એને લઈ આવશે. મેં આગળ વર્ણન કરેલું કે આપના બાજુબંધનું એક મોતી હાલે, એક ચૂડીનું એક મોતી હાલે તો ખરેખર એક વહુજીએ એટલો બધો આશીર્વાદ આપ્યો. તમારા સત્સંગમાં આવતા બધા વૈષ્ણવો મારા કરતા ભાગ્યશાળી છે. બહુજી તમે એવો આશીર્વાદ આપો કે આ બધા જ એવા પરિપક્વ થઈ જાય અને બધા જ સત્સંગમાં એવા રાત થઈ જાય ને બસ કે આજે અમારા કનુ કાકાએ ઝાડ વાયું છે, નાનો છોડ વાયો છે, એક બી વાયું હતું, એમાંથી વટવૃક્ષ થઈ જાય. એ ભગવતીના આશીર્વાદ છે આપણા ઉપર. કનુભાઈએ ખરેખર છેલ્લા દિવસે પણ પછી સવારે પહોંચી ગયા પણ સાંજે સત્સંગમાંથી અમે ગયા ત્યારે આમ બેસાડો કરીને આમ આંગળી ઊંચી કરીને એમ કહેવું હતું એમને. આમ કે પછી પૂછ્યું અશુબેને કે તમારે કઈ કહેવું છે? બહુ પોતાની અંદરની હિંમત ભેગી કરીને મને આમ પાસે બોલાવીને એટલું કહ્યું જેને શ્રી મહાપ્રભુજી જાણ્યા અને હવે કશું જાણવાની હવે જરૂર નથી. આખા એમના જીવનનો નિચોડ કહો તો નિચોડ અંતમાં એ પછી એમને સુવાડી દેવા પડ્યા હતા અને પછી તો આંખ બંધ થઈ ગઈ ને સવારે પહોંચી ગયા, પછી કશું બોલ્યા નથી. પણ એમના આખા જીવનનું નિચોડ એમને એક વાક્યમાં કહેવું હતું, પણ બહુ સત્ય કહ્યું છે. તો સેવક ચતુર્થ ઘરના ગોકુલનાથજી બોલવું જોઈએ એના બદલે શ્રી વલ્લભ બોલવું. કારણ કે મૂળ સ્વરૂપ ગોખલેશ પ્રભુ પણ શ્રી વલ્લભ તરીકે જ પધાર્યા. એ જાણે છે આખા જીવનનો નિચોડ કેટલી બધી હિંમત ભેગી કરીને કેટલું આમ બોલવું બોલાય નતું બોલાતું, બોલવા પ્રયત્ન કરે ત્યારે માંડ એક વાક્ય બોલી શકે. એમને બેસાડે 7-8 મિનિટ થઈ ગયા પછી જરીક આમ હિંમત ભેગી કરીને આટલું બોલ્યું. પછી શું વલ્લભ જ કહેતા કહીને બોલાવતા કાકાજી વલ્લભ કહીને બોલાવતા. તાત તણો પ્રતિબિંબરે રસના કહ્યું છે ને, તાત તણો પ્રતિબિંબરે રસના. यदि स्वरूप स्मृति હોય એ માન નહીં કરી શકે. જે સ્વરૂપની સ્મૃતિ છે એ માન કેવી રીતે કરે? અરે માન નહીં કરી શકે, એ માન ના કરી શકે. શું મુગ્ધપનો પ્રેમ કો ભરતી ही હોય है चतुर 64 कला प्रवीण तदपि भूरी यदि रस में मुग्धपनो न હોય તો રસ की अवधि नहीं कही जाए. રસની અવધિ જે મુગ્ધપનો છે એ મુગ્ધ અવસ્થા એ ક્યારે આવી શકે? આગળ આવે છે નહીં કહી જાય સાહેબ. તાસુ સખીજન મનાવી સ્વરૂપ જ્ઞાન કરાવે. ત્યારે એક સખીને જો પ્રિયા પ્રીતમ માન કરી ગયા છે, અમે સ્વામીજી માન કરે છે, ત્યારે બીજી સખી સ્વરૂપ ज्ञान करावे कि तू कौन सो मान कर रही है, किनसो मान कर रही है. जो तेरी सांस है, तेरी सांस यानी तेरी जो श्वास चल रही है ये सांस है और तू इनके आधार से ये सांस ले रही है. आधार અને આધેર્ય એક રહે એવું જ્ઞાન કરાવે. તું કોણ સો માન કરી રહી है? ત્યારે સ્વામીજી એમ કહે और मान होने, मान थवा दो. क्यों? आज विप्र योग में प्रभु जैसे याद करते हैं मुझे, मान लीला हो रही है. मान में जब स्वामी जी मान करे तो ठाकुर जी की याद में ऐसे विप्र योग में तड़पते
तड़पते तड़पते जब गहरो मान हो जाए तो हृदय की यथा विकल हो जाए, और विकल हो जाए यही दशा पुष्टि मार्ग में निज भक्तों की है, और 84 वैष्णव की यही दशा थी। सो इनके साथ भगवान अनुभव 57 लागे और मांग मांग के अरु જે વિકલ દશા છે સ્વામીજીની, વિકલ દશા એટલે કેવી? જેના વગર રહી ન શકાય. સંયોગમાં સ્વરૂપની વિસ્મૃતિ નથી થતી. સ્વરૂપ વિસ્મૃત થઈ જાય, યાને હૃદયમાંથી બહાર પધારી જાય અને માન લીલાશાય ત્યારે સ્વરૂપ બહાર નહીં, સ્વરૂપ ભીતર. અને ભીતર બિરાજતું સ્વરૂપ એ કેવું થાય? રસો વહી સહ એ રોમ રોમમાં રસ વ્યાપી જાય અને એ રસના ફુવારાથી એ રસમાં લોટ્યા કરે અને એ રસથી બહાર આવવું જેને ગમે જ નહીં. એટલે સ્વામીજી માન કરે અને પછી ઘેરું માન. અપમાન નહીં છૂટે, અપમાન નહીં છોડ. પ્રત્યક્ષ જે બિરાજે છે અને જે આનંદ આપે એના કરતા વિપ્રયોગમાં જ્યારે પ્રભુ નથી બિરાજતા ત્યારે સ્વરૂપ જે ભીતર બિરાજે છે એ સ્વરૂપનો જે આનંદ છે એના માટે થઈને મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે. વિપ્રયોગ એ પરમ ફલની પ્રાપ્તિ છે. સ્વરૂપની પ્રાપ્તિ ક્યારે થાય? આપણા સેવ્ય સ્વરૂપની આપણને પ્રાપ્તિ ક્યારે થાય? બહુ દુર્લભ છે. દુર્લભની સાથે સાથે જો શ્રી વલ્લભની કૃપા થાય તો સુલભ પણ છે. સુલભ એટલા માટે કે એક વખત જેને આ રસની એક કણિકા પણ પ્રાપ્ત થઈ છે એને પછી બહારની આંખથી ક્યાંય શોધવાની કઈ જરૂર નથી. એક સાદો સીધો અર્થમાં આટલું બધું કહ્યા પછી એક સાદા સીધો એક વાક્યમાં કેવું હોય તો એટલું જ કહેવાય કે જેને પ્રભુ પ્રેમમાં પ્રેમાશ્રુ આવે છે એ એના માટે એક ફલની દશા તરફ એક ગતિ કરી રહ્યા છે અને એક ગતિ કરી રહ્યા પછી એને અહર્નિશ પોતાના સેવ્ય સ્વરૂપનું વારે વારે દર્શન અને યાદ આવે છે. એ વિપ્રયોગ એને ફલની પ્રાપ્તિ કરાવે. પહેલા હૃદય શુદ્ધ થવું તો જોઈએ. હૃદય શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આ બધું જ ક્યાંક ને ક્યાંક, કારણ કે કચરો છે બીજો જે ભરાઈ ગયો છે એ કચરો છે. કે આપણે જે સંબંધો છે લોહીના સંબંધ, આજે જે બહેને મને પ્રશ્ન પૂછ્યો છે કે લોહીના સંબંધ વાળા જે છે, જે લોહીના સંબંધ કે અન્ય કોઈ શરીર વાળા જે શરીરધારી, આપણે બધા શરીરધારી છે એને પ્રભુ સાથે સંબંધ નથી. ભાગવતજીમાંથી એક વાક્ય એક બહેને આજે મને લખીને મોકલ્યું. પછી અમેરિકામાં રહે છે, પછી એમણે અંડરલાઈન કરીને પાછું ફરી મોકલ્યું કે ભાઈ આ, એટલે કે છે 3-4 જણાને પૂછ્યું પણ સંતોષ થયો નથી. હવે તમારો વારો. સારું થયું, આરામ ગણે તો ખરો. ચાલો એટલું તો થયું, આગળ આવ્યા એટલા. પછી મેં કીધું કે મેં કહ્યું બેન તમે ભાગવતજીમાં આ વાક્ય શોધી કાઢ્યું પણ એનો અર્થ ગીતાજીમાં આપ્યો છે. આ નહીં, તમે નહીં. આ બેન તો હસવા માંડ્યા. એટલે ગીતાજીમાં એનો અર્થ આપ્યો છે કે પ્રભુ આત્મા સો પરમાત્મા છે. જીવ અને આત્મા બે અલગ છે. આત્માથી જ પરમાત્માને પ્રાપ્ત થઈ શકે. આ શરીરથી કશું પ્રાપ્ત થઈ શકે? પરમાત્મા પ્રાપ્ત. પ્રભુ પણ પોતે 3 કમળ રાખે છે. પ્રભુ કોઈને સીધો સ્પર્શ કરતા જ નથી, કમળથી સ્પર્શ કરે છે. અને એટલે પછી પાછો ફરી ફોન આવ્યો તો આત્મા અને પ્રાણમાં શું ભેદ? મેં કહ્યું હા બેન બરાબર છે કે આત્મા પ્રાણ છે એ પ્રાણ વાયુથી ટકી શકે. હવા ઓક્સિજન જોઈએ તો પ્રાણ ટકી શકે, નહીં તો પ્રાણ છૂટી જાય. પ્રાણનો આધાર જલ પણ છે અને ખોરાક પણ છે. જલ વગર પણ પ્રાણ છૂટી જાય અને ખોરાક વગર પણ પ્રાણ છૂટી જાય. એટલે પ્રાણને કોઈનો આધાર છે, આત્માને કોઈ આધાર નથી. આત્મા તો સ્વતંત્ર છે અને આત્મા એ પરમાત્માથી વિસ્ફુલિંગ જીવો જેમ છૂટા પડ્યા એમ છૂટા પડેલો
પ્રભુમાંથી આ જીવ અંશ અંશીના સંબંધ વાળો એ છૂટો પડેલો છે, એટલે એ પરમાત્મા સાથે સીધો સંબંધ આત્મા સાથેનો છે. પછી પાછો ફરી મેસેજ આવે અમેરિકાથી, એટલે વોટ્સઅપ પર તો તરત મફતમાં થાય ને, તરત હવે બરાબર સમજાઈ ગયું. મૂકો થાય. હું તમને એમનો નંબર આપીશ, અત્યારે મારી પાસે જ લીધા છે. હા હા બેન, પણ જો હું તમને કહું બેન, ક્યારેક જવાબ વહેલો મોડો આવે પણ આવે ખરો, કારણ કે હું છે ને કામમાં હોઉં, કા અવર જવર અને વૈષ્ણવોને અવર જવર થી બહુ ઠાકોરજીની પ્રસન્નતા છે એમાં, પણ કઈ કામથી કે કઈ ઠાકોરજીની સેવામાં એવું તેવું બધું રોકાયેલો હું ને તો જવાબ થોડો વહેલો મોડો આવે, પણ જવાબ વહેલો મોડો 3-4 દિવસે પહોંચે ખરો. મને યાદ રહે છે કે એટલું મારે અમને આ કહેવાનું બાકી છે, એવું યાદ રહે છે, પહોંચી જાય. એક ગોપાલ વાળા બેન છે, એમને 3 દિવસે જવાબ આપ્યો, બિચારા રાહ જોઈ મને તો રોજ જય શ્રી કૃષ્ણ કરતા થયા છે, રોજ જ જય શ્રી કૃષ્ણ કરે. પછી એમણે મને યાદ કરાવ્યું કે એક જવાબ આપવાનો બાકી છે, આવશે. વહેલું મોડું થાય પણ પહોંચે ખરું. સાસુ સખીજન મનાવી સ્વરૂપ જ્ઞાન કરાવે હે. મુગ્ધ પદ ઠેલ દે आओ रति प्रति विजय करवे वारी है, या प्रकार अनेक प्रकार सुमन रस उद्दीपन करत है. મન એ શિથિલ ના થઈ જવું છે, તાપ ભાવથી સેવાયેલું રહે, અને રતિપથમાં યાને રતિપથ પ્રગટ કરને કો પ્રગટે શ્રી વલ્લભ, તો રતિપથ પ્રગટ કરવા માટે જે સંસાર આસક્તિ કામ છે એના બદલે પ્રભુમાં સમર્પિત થઈ જાય, અને આ લીલા રસમાં જે અષ્ટસખાએ વાણી ગાય એ લીલા રસમાં જીવને ક્યાંક ને ક્યાંક પ્રભુ પ્રાપ્તિ માટે આ આધાર મળી જાય, તો એ આધારથી રસની પ્રાપ્તિ અને એના હૃદયમાં રહેલો ઉદ્દીપન ભાવ, આ ઉદ્દીપન ભાવ અને રસની ઉત્પત્તિ અને રસ પ્રાપ્તિ, આ બધું જ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે કોઈનો સંગ મળે. કારણ કે સ્વામીજીને પણ સખીને સખી સમજાવે કે પ્યારીજુ ये मान करनो ठीक, ત્યારે ઉદ્દીપન વધે. કેમ ઉદ્દીપન વધે? જે સખી ઠાકુરજીના શૃંગાર કરીને આવી છે, બીજી સખીએ લલિતાજીએ સ્વામીજીનો નિત્યમાં એ શૃંગાર કરે છે, ક્યારેક તો લલિતાજી બંને સ્વરૂપના પણ શૃંગાર કરે છે, તો જે સખી સ્વરૂપના શૃંગાર કરીને આવી છે એ સ્વરૂપનું વર્ણન કરે. क्या तो ऐसे श्रृंगार धरे हैं, मैं कहा बताऊं, अब तो ठाकुर जी ऐसे लगे आज दर्पण देखे ना तो प्यारी जी, मैं कहा बताऊं, ठाकुर जी ने मुझे यूं कही, या देख मैंने दर्पण देखो, आपको ही प्रतिबिंब इसमें दिखे, ठाकुर जी नहीं दिखे. प्यारी जी कहे तो सच में बता ही रही है, दर्पण में ठाकुर जी नहीं दिखे? नहीं प्यारी जी, मैं सच कह रही हूं, आपके चरणारविंद की ओर दृष्टि करके मैं कह रही हूँ, आश्रय तो आपके चरणारविंद को है, और मैं चरणारविंद के आश्रय की सौगंध खा के कह रही हूँ, आज मैंने दर्पण दिखायो ठाकुर जी. क्यों? प्यारी जी पूछे छे क्यों? सखी बतावे छे, आपके स्वरूप में इतने आसक्त थे,
और आपकी स्वरूप भावना इनके हृदय में ऐसी स्थित थी जो आपके बजाय, अरे वाके स्वरूप के बजाय इनको आपको ही स्वरूप के दर्शन और मुझे भी करवाए। स्वामी जी मान बताइए, तू कह रही है ऐसे मैं कैसे मानू? ત્યારે સમજાવે છે कीट भ्रमर के न्याय सो भी जो बात सिद्ध हो चुकी है, वैसे प्यारी जी आपके स्वरूप पे स्थित हैं ठाकुर जी। तो आप कोई दर्शन करें ना, आपके रूप गुण लावण्यता सभी इनमें ही प्रवाहित हो गई और वही स्वरूप यहाँ स्थित हो गए, तो आप कोई दर्शन करें। હવે લલિતાજી નો વારો છે। ललिताजी पूछे आपने आज दर्पण में क्या दर्शन किया? मैंने तो मेरे ही दर्शन, मुकु ठाकुर जी के दर्शन नहीं भय, मैं ठाकुर जी के विप्रयोग में हूं, ठाकुर जी से मान करके बैठी हूं, ठाकुर जी भीतर विराज रहे हैं और गहरो मान है, आज इनके ही स्वरूप में मैं आसक्त हूं। प्यारी जी आपको ठाकुर जी के स्वरूप में आसक्त हो तो दर्पण में आपको ही दर्शन हुए, ठाकुर जी को क्यों नहीं? प्यारी जी बे हाथ जोड़ी ठाकुर जी ने याद કરીને એમ કહે છે सखी मैं तो दासी हूं, मैं जो ठाकुर जी बन जाए तो मेरे प्रभु की सेवा कौन करे? मुझे कृष्ण नहीं बनना, मैं ऐसी ही रहूं और मेरे प्यारे की सेवा करूं, मुझे और कुछ नहीं चाहिए। આગળ એક વાત પણ તમે જાણો છો કે સ્વામીજીના ચરણની સેવા ઠાકુરજી કરવા પધારે, પહેલા માળનું છજામાંથી ઠાકુરજી ભીતર પધાર્યા અને લલિતાજીને એમ કહ્યું, લલિતાજી સ્વામીજીની ચરણ સેવા કરે ને લલિતાજીને ઈશારો કર્યો કે બોલશો નહીં અને ખસી જાઓ। ધીરે રહીને લલિતાજી ખસી ગયા, એક કક્ષની બહાર જતા રહ્યા અને ઠાકુરજી ચરણની સેવા કરે છે। હાથ બદલાયો, પ્યારીજી ચતુર શિરોમણી છે, ન ખબર પડે એવું ન બને, એવું ન બને કે ન ખબર પડે, खबर છે कि आज प्राणनाथ से जानते हैं मैं कितने दोष की अधिकारी होऊंगी, मैं तो दासी हूं और सेव्य की सेवा ले रही हूं, कितने दोष लगेंगे। मस्तक फेरवी અને ઓશિકામાં સંતાડી દીધું અને ઓશિકું ભીનું થઈ જાય એટલો બધો એમને વિપ્રયોગ। क्या हो रहा है? છતાં પણ એમણે હાથને રોક્યો નહીં અને ના ના પાડી, ચરણ સેવા કોને દો। क्यों? आज ठाकुर जी को मनोरथ है कि स्वामी प्यारी जी की चरण की सेवा मैं करूं, तो आज ठाकुर जी को मनोरथ सिद्ध करने के लिए मुझे हजारों जन्म तक अपराधों में सड़नो पड़े या नरक भोगनो पड़े, मैं भोग लूंगी, मगर ठाकुर जी को मनोरथ आज करूं। જેવું ગોપીજનોએ કર્યું હતું કે ચરણ રજનો થેલો કોથળો ભરી લઈ જાઓ, થોડીક નહીં આખો કોથળો, ભલે અમે નરકમાં જઈએ ઠાકોરજીને સુખ થતું હોય તો લઈ જાઓ। या प्रकार सु मन रस उद्दीपन करत है, आ प्रकारे रस उद्दीपन थाय छे અને જે મુગ્ધ ભાવ આવ્યો ને, એ મુગ્ધ ભાવ એટલે વધુ ને વધુ જાણવાની ઉત્કંઠા, એ જો પતી ગયું તો રસ પતી ગયો, વધારે વધારે આતુરતા પણ કહેવાય। આતુરતા પણ એક વાત છે, આ બેને કીધું એ બરાબર છે, પણ મુગ્ધતા એટલે એમ કહેવાય ને કે આ મુગ્ધ થઈ ગયા છે, હવે એ રસથી પર થઈ ગયા છે, યાને હવે એને કઈ પ્રાપ્ત કરવું નથી, એ એના રસમાં જ રહે છે, એને અંદર ને અંદર એના રસને ઘૂંટાયા કરે, એ રસમાં જ। એટલા માટે એવું કહ્યું છે, એટલા માટે એવું કહ્યું છે કે જે ખરા ભગવદીઓ છે ને, જે પરમહંસ થઈ ગયા, એ લોકો ઘરની બહાર નીકળે નહીં અને બોલે નહીં,
એ લોકો ઘરની બહાર નીકળે નહીં અને બોલે. ગોકુલમાં આપણે પંકજ બાબા એટલે ચિમનલાલજી મહારાજ શ્રીના મોટા લાલજી પંકજ બાબા એવા વચનામૃત કર્યા હતા કે આપણા ગોકુલમાં એવા એવા ભગવદીઓ રહે છે કે જેમના દર્શન અમને પણ દુર્લભ છે. એક વૈષ્ણવ છે અત્યારે શીતકાલમાં સવારે 4 વાગે તો એ ઘેરથી નીકળી ગયા હોય, કેટલા વાગે ઉઠતા હશે કોઈ ખબર નથી, પણ સવારે રોજ જ સૌભાગ્ય નવી સિદ્ધ થાય, રોજ જ નવી સિદ્ધ થાય. યમુનાજીને આરોગાવે, 41 પદ થાય અને યમનાષ્ટક કરે અને અજવાળા પહેલા તો ઘર ભેગા થઈ ગયા. એ ક્યારેય દિવસે ઘરની બહાર નીકળતા જ નથી. તો એવું પૂછ્યું કે આ બધું લાવવું મૂકવું બજારનું કેવી રીતે, તો કે પડોશમાં એક વૈષ્ણવ છે લઈ આવે, ટેલ કરે છે, બસ મંગાઈ. એ તો ઘરની બહાર નીકળતા જ નથી. સવારે 4 વાગે એકવાર નીકળ્યા પછી બાબા કે મારે દર્શન કરવા છે પણ મને દર્શન દુર્લભ છે. એવા એક નવયુવાન છોકરો પણ છે, સવારે 4 વાગે આટલી ઠંડીમાં પણ સવારે 4 વાગે યમુનાજી જાય છે, 41 પદ થાય, યમુના પાન ઘરથી અપરસ કરીને જાય, ત્યાં યમુના પાન થાય અને યમુના પાન કરી 41 પદ કરી અને ઘેર આવે. અંધારામાં તો ઘરે આવી ગયા હોય, પછી ઘરની બહાર નીકળે. 24 કલાક લખ્યા પત્યા ઠાકોરજી ઘરમાં તું જ આટલું બેન કરી શકે ને, સવારે 4 વાગે તો અપરસ થઈ ગઈ હોય, સામગ્રી કરે અને યમુનાજીને ભોગ આરોગાઈ આવે. અમે રહીએ છીએ, જો અમને દર્શન નથી થયા કોઈ દિવસ દર્શન નથી થયા. એ છોકરાને એક વખત જોયો મેં, પણ પેલા બહેનને તો મેં જોયા જ નથી. ક્યાં રહે છે ખબર છે, પણ એ બારણું બંધ હોય, બારી બંધ હોય, કઈ દર્શન થતા નથી. જતા આવતા બહુ ટ્રાય કરીએ, દર્શન નથી છે ને. એવા કોટીના વેદલા કોઈ એવા હોય કે પ્રભુ માં જ મન લે, કોઈનું મોં જોવું જ નથી. આપણે એની ઘરે જઈએ તો ન ખોલે દરવાજો, બહારથી તાળું હોય. બાજુવાળાને કહ્યું હોય તો તારે જાય બજાર, તારે મને પૂછીને જવાનું, બારી મત કહી દઈશ, બહારથી તાળું મારે રાખ, કાલ સવારે ખોલ, રાતે ખોલ નાખજે તો સવારે જઈશ. બહારથી તાળું. આપણે તો કોઈ જરીક બેલ માર્યો નથી, ગમે કરતો હોય ખોલ્યું. जब परिपूर्ण ध्यान हो जाए है तब सही न सकत को महासुभग, जैसे कोई सूरभट रण संग्राम में सुन के धीरज नहीं धरे हैं, ऐसे आप हूँ श्री वृंदावन में प्यारी प्रभु के नाना प्रकार के विलास कर प्रशंसा करते हैं, तासु परिपूर्ण विप्र योगानु कर रस परिपूर्ण हो जाए है. આ થોડુંક અઘરું છે પણ સમજાશે ઠાકોરજીની કૃપાથી કે જબ પરિપૂર્ણ ધ્યાન હો જાય है, જ્યારે ધ્યાન પૂર્ણ કક્ષાનું હોય, સહી ન સકત કો મહાસુભગ. સુભગ એટલે જે પ્રાપ્ત છે તેને, કે સહી ના શકાય એવું જે ધ્યાન છે. આ ધ્યાન ક્યાં કર્યું તું? સ્વામીજીએ ધ્યાન કર્યું છે અને આપણને ધ્યાનની આજ્ઞા પણ છે કે આપણા સ્વરૂપના શૃંગાર થયા પછી બહાર થોડીક વખત ધ્યાન કરવું. ત્યાં જ પ્રભુને કેવા શૃંગાર કર્યા, પ્રભુ કેવા ધર્યા છે, પ્રભુએ સાચે સાચ હલન ચલન ક્યારે કર્યું અને આ શૃંગારમાં પ્રભુને કેવું સુંદર સુહાય છે. મેં દર્પણ બતાવ્યું ત્યારે કેવા હસ્યા અને પાછું કોઈ શૃંગાર પડ્યું પણ ખરું. વિજય થયું, સુકન થયા. ધ્યાન કેવું હોવું જોઈએ, ક્યાં થયું તું? જો બેઠક વાર્તામાં પહેલી બેઠક મધુવનના બેઠકજી અને એટલે જે યાત્રામાં આવે પહેલી બેઠક મધુવનના બેઠક